મને જવા દ્યો. ઓય ભાઈ, ઓય મોટા ભાઈ, ઓય મોટા ભાઈ, ભાઈ મારે કાંઈ જરૂર નથી. ઓય. ભાઈ બાપુ કટારિયા ચોકડી બહુ સુધી જાવ. આવી જાઓ, વાંધો નહીં. આવી જાવ ને. હાલો, થેન્ક યુ. હા તડકો બાપુ મારી નાખ્યો હવે. તમારે આગળ જવું તો આગળ ઉતાર દઈએ. ના પ્રોપર કટારિયા ચોકડી જ. હા તો વાંધો નહીં. પટ્ટો બાંધી લેવાનો. હા સારું છે. બધા સમજે તો સારી વાત છે. પટ્ટામાં ને એમાં બહુ નતર અત્યારે કિસ્સા એટલા બને ઉપાધિ કાઢું. મારે એને ગેલા બાપા પાસે જવું જ નથી. ત્યાં જઈને થોડો રસ્તો નીકળવો. રસ્તો નહીં હવે એને હમણાં અહીંયા જાવું એટલે 3 લાખ દીવો કે તો ક્યાંથી કાઢશું? ના તું હજી કર, હજી તું કર. કોલ લે, પૂટ લે. આના કરતા કહું કે નો કર, કોલ પૂટ નો કર. જો મને કઈ ખબર નથી, તે મને કીધું એમ કર્યું મેં. મેં કીધું એમ તે નથી કર્યો. તું હે ને કે રાહ જોઈ. તું શાંતિ રાખ, તું કઈ બોલ જ નહીં. મને બોલ, મારું મગજ છે ને કે મારું મગજ ફરે. તું મને મારી ગાડી વહી ગઈ, ઓલો લઈ ગયો ગાડી. અહીંયા જિંદગી ભગો. જવાની હાલત છે હવે તું ભગાની વાત કરસ. અચ્છા શું નામ તમારું મોટા ભાઈ? મારું નામ ઉત્તમ. બધું ગીરવે રહી ગયું હવે તો હાલત એવી છે. તો રહી ગયું તો મારા હિસાબે થોડું રહ્યું હે. અચ્છા હું તને ના પાડતો તો મેં કીધું ન કરીએ. તો ઈ તારી ભૂલ ના લીધે તું મેં મારી તને પૂછીને કીધું, કર્યું તું બધું. પૂછી નહીં તો તું નીકળો કા નહીં. આમાં તો સેકન્ડ એક ના ફેરે રહી જાય. તે મને કીધું તું. હું મેં તને કીધું તું મગજ નો ફેર. આ મગજ ને આ મારો ફોન મારે આઈફોન હંતાડવો પડે. ઓલો હોગો લાલિયો લઈ જવાનો હતો. ગાડી ગઈ છે મારી. આ એક વૈધું છે ખાલી. 50 છૂટા હે તમારી પાસે? બાયગન જોઈ જો હશે. હે હશે જોઈ જો ખીચામાં હશે. એટલે ક્યાંક રસ્તામાં ચા પાણીની દુકાન આવે તો ચા તો પીવડાવજો. મગજ તને ફરે. ચા ની પડી છે હજી. અરે તું મગજ નો ખા. એક તો મારું મગજ ફરે. જે શાંત થયું થોડી વાર. જ્યાં કરવાનું હતું ને જ્યાં દોડાવવાનું હતું. પણ હવે કઈ થાશે તું યાર કેમ મગજ? ડબલ કર લઉં. બાયગન કાઈ નહીં તો ઓલી ઓનલાઈન ગેમિંગ માં નાખ્યા. જે વૈતા ઈ તો કવર કરવાતા, ઈ તો કાઢી લેવાતા. એમાંય નહીં. એમાં વિધિ માં હું ડબલ કરી લઈશ. એક તો મારું મગજ ફરે છે, માથું દુખે. તું રેવા દે. મારે કોઈક ની પાસેથી ચા ના માંગવા પડે છે પૈસા. ઓલા થોડાક તો વધત હું એમ કહું ઓનલાઈન બેટિંગ માં શેર બજાર માંથી કાઢ્યા. ઈ ઓનલાઈન બેટિંગ માં ધરવી દીધા. મગજ તું નો ફેરવ ને તો ઉતરી જાઉં ગાડીમાંથી. કોઈને આવ્યા એમાં બાયગન અત્યાર સુધીમાં કોઈને આવ્યા હે? તમે મોટભાઈ શેર માર્કેટ કરો તમે? ના હું એમાં ન પડું. અચ્છા આપણું કામ આપણું મોટભાઈ વિષય નથી. ઈ વસ્તુમાં નખાય પૈસા. તો નો નખાય. રિસ્ક ખોટો લેવો ખબર જ છે. ને ઓનલાઈન બેટિંગ માં નાખ્યા. કેટલા નાખ્યા પૂછો તો? 15 લાખ રૂપિયા નાખ્યા ઓનલાઈન માં. બાયગન એટલા રૂપિયા થોડા આમાં બાપુ નખાય. એમને આવે તો ડબલ જ આવે. ડબલ કરી દઈશ. ડબલ આવે ને આવે તો બાયગન વહી જાય તો આવ હોય. ઈ ઘર બાર બધું વહી જાય. આમાં રિસ્ક આવડો લેવાય જ નહીં. અરે ભાઈ મારી ઘરવાળી ના ઘરેણા વહી ગયા. ઈ 15 લાખ તો એના મારી હતા. ઘરવાળી ના ગયા એનું. ઈ તો શેર માર્કેટ માં ગયા. ઈ તારી ભૂલ ના હિસાબે ગયા. મગજ નો ફેરવ ને યાર. ભાઈ તમે ચા પીવડાવજો ને ચા ની દુકાન આગળ આવે તો યાર આ પી તું ચા. આમાં ચા હું ઓલો હગલા ગોતે જેદી હાથમાં આવ્યા ને તેદી ઢીબી નાખવાના હે બેયને. મને કઈ હવે આમાં હુટતું નથી. મકાને વેચીને આ બધું વેચીને કિડની આપડા બેયની વહી જાય હે ને તોય હે ને દેણું નહીં ભરાય. ઈ ખબર હે તને? હિસાબ કર્યો ટોટલ? એક કામ કરશો ભાઈ, આગળ છે ને સીએનજી નું પંપ આવશે. 200 રૂપિયાના આમાં સીએનજી ભરાવી દેશો? મારે કેમ નખાવું સીએનજી?
તમને થાય એટલે હું કટારે ચોકડી ઉતીને આપી દઈશ, એમાં ના નથી. એવું નથી, તો તમે ખાલી ચા ભાડાના જે થાતા હશે ચા ના ભાડું ચાય નથી. હું મારી રીતે પીવડ દે, એમાં ના નથી. પૈસા નથી જોઈતા, ખાલી તમે ચા પીવડાવજો કટરે ચોપડે. આમાં શું છે હવે થોડુંક જ હાલે એવું છે, તો કદાચ 200 રૂપિયાનું સીએનજી પુરાવાનું હોય. તમે આ ગાડી આવડી હકાલતા સીએનજી થોડી ઘણી તો એમ થાય ને કે હકાલીને નાખતા હોય તો થોડુંક તો રાખવું પડે ને આમાં ગાડીમાં. એટલે છે નહીં, અમને ખબર નહોતી. અને અહીંયા માધાપર ચોકડીએ છે ને પેટ્રોલ પંપ ઉપર એને ઉધારી ના પાડી દીધું, પછી દઈ જાવ તો ના પાડી એને 200 રૂપિયાનું ભરાવાનું. આર્યું ઓલું હોનાનું મારો મોબાઈલ ને બધું ગયું, તો આ તો વેચ હવે. ખોટું છે હવે આ બધું. તું છે ને મારું મગજ નો ફેર. મગજ ની મોં તું રેવા દે. એલા કપિલ તું અત્યારે મારું એક બીપી વધે છે, ઘરે કેમ જાવું નથી ખબર પડતી હવે. 200 ની નોટ હશે તમારી પાસે? બાપુ, હવે હું અત્યારે તમને ઓળખતો નહીં ને કાંઈ નહીં, આ ભાઈ ને ઓળખતો. મારે કારણ વગર તમારા બે વચ્ચે મારે અરે ભાઈ હાઈ ક્લાસ કામ ધંધો અમારો હતો, કારખાના હતા બરોબર, શેર માર્કેટમાં ચડ્યો, બધું બરબાદ. સાંભળો મારી વાત સાંભળો, અહીંયા સીએનજી ભરાવી લઈએ, પછી આગળ છે ને બાપુ હું કેમ કે મારે તમને ક્યાં 200 રૂપિયા દેવા યાર, હું નથી એક તો આ ચડાઈ ગયું ગાડીમાં. હવે ભાડું હું તમને દઈ દઉં કટારે ચોકડી. ભાડું નથી જોઈતું, મારી વાત સાંભળો. હું ચાય પીવડાવી દઉં, ચા તમે કે હું બે ને ચા પીવડાવું, બબે ચા પીવડાવું. મારે ઈ ખોટા રૂપિયા બાબતે હું ક્યાંય વહીવટ નથી કરતો ભાઈ, ખોટું હું. અને એમાં અજાણ્યામાં તું 200 રૂપિયા અમે તમને અજાણ્યામાં બેસાડ્યા ને, ઈ તો તમારે જરૂર હોય કે આ તે જાતા હોય, તમને એમ થાય કે બેહાડો, તો હું ભાડું દેવા તૈયાર હું. ભાઈ મફતમાં જ નથી બેઠો તમારે હારે, હું ભાડું આપી દઈશ. ભાડું નથી જોઈતું, અમે ભાડું લેતા જ નથી યાર. જિંદગીમાં આવું બધું હાલ વયું ગયું, તમે ભાડું હું લેવાનું યાર? તમે 20-25 રૂપિયા કે 10 રૂપિયા આપશો, એમાં હું ચા પાણી પીવડાવી તો બરોબર છે, પણ 200 રૂપિયાનું જ આપણે સીએનજી ભરાવાનું. અમારે આગળ સુધી જવાનું હોય, રસ્તામાં પૂરું થઈ જાય ને તો ભાઈ તો મને એવું હોય તો હું અહીંયા ઉતરી જાઉં, હું બીજી ગાડી ગોતે. મારે 200 રૂપિયા મારે નથી દેવા, ખોટું હું. તમને સાચું લાગે તો ભલે, મારે 200 રૂપિયા હું નહીં દઉં. તું યાર ગમે એ વાતું કરે યાર, આ ભાઈ ને કેવું લાગે કે આ લોકો ભાઈ કાંઈ હશે નહીં, લુખા હશે આ. આ તો પણ હવે રિયાલિટી હે ઈ હે. હવે હું આમાં કઈ ઢાંકીને કઈ આપણને ફાયદો હે? આવડી ગાડી હાંકો તમે ભાઈ, હવે તમે એમ કહો કે સીએનજી નથી, મારે આમાં હું વિશ્વાસ કરવો તમારો? અરે ભાઈ અમારું ખોયડું હે ને ખાનદાની જતું, આ તો ભૂખમરામાં ભાંગી ગયું. તમે શું કરો મોટા ભાઈ? મારે ભાઈબંધની ઓફિસ છે રાજકોટમાં, ત્યાં અયોધ્યા ચોક પાસે. ત્યાં બેઠો હોય હવાર ત્યાં જોબ ઉપર જાવ એવી રીતના. ઓકે, તમારે વ્યાજ બેઠાવાનો ધંધો છે? ના હો, આપણે ઈ ખોટા ધંધામાં નહીં. આપણે ના, બધું સોનું પહેર્યું એવું એટલે. ઈ પપ્પાએ લઈ દીધું હોય, ઈ બધું રાખ્યું ઈ હે. બાકી આપણું એમ ના ના, કદાચ તમારે સાંભળો મારી વાત સાંભળો, કદાચ તમારે વ્યાજનું કેવો ધંધો હોય ને, તો જે વ્યાજ થાય ઈ થોડા ઘણા. પણ હજી કેટલા લેસ વ્યાજે? 25%, 22%, મીટર ભરવાના હજી કેટલા? ભાઈ તમે એક તો આ દેણાની વાતો કરો થઈ ગયા, ને તમે હજી રૂપિયાની વાતો કરો મારી પાસેથી. કિડની વેચી તોય ભેગું નહીં થાય. લેવા દો બાપુ, મારથી નહીં થાય આ વસ્તુ. એ આપણું કામ નહીં. એ તમે જ્યાં કરતા હોય ત્યાં મળો, બાકી આપણે રૂપિયા બાબતે ક્યાંય ન હોય. ના, અમે સાંભળો મારી વાસણો ભરી દેવું. તમને કદાચ એવું હોય 1-2% તમે તમારા રાખી લેજો. ના, એ મારે વહીવટ જ નથી. હું કોઈ મારે આટલા વર્ષથી હું કોઈ દી કોઈ મેં વહીવટ જ નથી કર્યો ભાઈ પૈસાનો. મારે ખબર જ છે સંબંધ બગડે પૈસા વાળા, હું એ ધંધો જ ન કરું ભાઈ. તું ઓલાને ને મને વાત કર કે કમસે કમ 6-8 મહિનાનો ટાઈમ આપે આપડા કીધે. અરે નથી આપતા યાર, તું આ ભાઈ ની હવે હું થોડી કર કરું યાર, અજાણ્યા વ્યક્તિ એને હારે થોડી યાર. મોટા ભાઈ થોડાક 5-6 લાખ નું અમે રેવા દો ને યાર. તમે રેવા દો, તમે બે લાખ કરો. એક તો તમે આવડું કર નાખ્યું, હજી તમે 5-6 લાખ નું કરો. ક્યાંથી આમાં 200 રૂપિયાની હું ના, પણ તમે 5-6 લાખ માંગો. મારે વ્યાજની વાત છે. હું કઈ થોડો મારે રાજા સાહેબ એવડી ભોગવું કઈ. મેં તને ના પાડી દી યાર, તું બધું છતું કરી દે યાર અજાણી વ્યક્તિની સામે. હું અજાણી વ્યક્તિની સામે કરવા આમ તો હવે છાપામાં 200 રૂપિયા ન દેતા હોય યાર તું યાર. તમે દેણા કરીને બેઠા હો, જરૂરિયાત નથી. જરૂરિયાત હોય તો હું 2 માણસ ખવડાવી દઉં હજી, પણ જરૂરિયાત નથી. તમે દેણા કરીને બેઠા હો, થોડીક શરમ રખાય. માંગતા નથી આવડતું 200 રૂપિયા. અરે ભાઈ એવી રીતે ન કરો ભાઈ. અમે છે ને ઘણાને મદદ કરીએ, 200 રૂપિયા સીએનજી માટે લઈએ, બીજા કશા માટે નથી હા લેતા. તો સીએનજી નો કે મારી હાટુ ગાડી તમે નથી લઈને ફરતા કે હું સીએનજી ને તમને 200 રૂપિયા કમસે કમ આગે ભાગી તો હોગી આ વ્યાજ વાળાથી. તો એ તમારે જોવાનું. મારો પ્રશ્ન નથી કે હું તમને 200 રૂપિયા આપું ત્યાં તમે ભાગો. વાતું કરો તમે યાર અત્યારે. એના કરતા નો બેડો જ ના પડે. આવી રીતના કઈ દલીલું કરીને બાજો તમે ને વાક મારવા આવે. હું તો હલવાનું કારણ વગરનો 200 રૂપિયા મારે હું દેવા. સાંભળો મારી વાત સાંભળો, એક ભાઈ છે ને હમણાં અમારી પાસે પૈસા લેવા આવશે,
બરોબર કટરીયા ચોકડી પાસે હું એને બોલાવી લઉં છું તમે એને ખાલી એટલું કહી દેજો બાંધરી આપી દેજો કે આ પૈસા આના પછી થોડા દિવસ પછી આપી દે ખાલી એમ કહી દેજો આ આપી દે ભરોસો રાખો ભાઈ હું તમારું ઉઠતું લેવા તમે હું આમે ના પાડું તમે બાંધવાનું નથી કહેતા. ખાલી છે ને તમે એમ કહી દેજો તમારું આ બધું સોનાનું ચેન ને પહેર્યું ને એમ લાગશે કે તમે વ્યાજ આમ બે વટાવો બટન ખોલીને હે ને તમે બોલી નાખજો ભાઈ આ તમે મને હલવાડવાની વાતું ન કરો એમાં હાલ બાંધવાનું નથી કેતો હવે બાજવાનું જ થાય ને માગતો હોય કઈ માણસ તમાર પાસે દાવડા દેણા કરીને બેહો તો ઓલા ને કઈક હોય તો ખરા તમે માગે ને કોક વાતું કરો તમે તમારે અત્યારે. પણ તમારે ખાલી એટલું પછી જો ઈ તમને નથી ઓળખતો અમે તમને નથી ઓળખતા પછી તમે ઉતરી જાજો એને કહી દો કે આ ભાઈ તમને આપશે તમારું નામ આપણે ખોટું નામ દઈ દેવું એમ કહેશો ચિરાગભાઈ છે પણ મારે હું એવી જરૂર છે તમારી મદદ કરવાની ભાઈ અરે જરાક તમે મદદ કરી તમે ખાલી બોલીને પછી આગળ તમને ઉતાર દેવું બસ અમે જો અમે ભાઈ, મારે ઈ તમને કાંઈ તમારામાં વાત ઝંઝટમાં સાંભળો. ન Please, પડો, ભાઈ. મારી અમારી પાસે છેલ્લો અમે chance. અમે તમને નહીં તમે- કઈ લાલચ વગર તમને બેહારી દીધા કાંઈ ના બેઠા ભેગા તમે ચાલુ થઈ ગયા આવડું દેણું કરી નાખ્યું તો નાખતા જ નો જ શેર માર્કેટ પણ એ તમારી પાસે માંગ્યા અમે માઈગા ઓનું કીધું હમણાં 200 રૂપિયા માંગીને સીધા 5-6 લાખ માંગ્યા ઈ તો ઓલી ખાલી આ ગેસ માટે ગેસ માટે. માંગ્યા. ગેસ માટે. કાંઈ મારી વાત માંગ્યા. સાંભળો જો એક રસ્તો છે ને કેવો છે ખબર છે તમે છે ને આ વ્યવસ્થિત તમને લાગે યાર તું માથું યાર આમ ન કર ને યાર મને ચિંતા થાય યાર અરે ચિંતા નહીં હવે કઈ બીજો રસ્તો જ નથી તમે મારી વાત સાંભળો તમારે ખાલી અહીંયા એમ કહેવાનું છે કે આ બે સીધા છોકરા છે તમે ચિંતા ન કરો તમારા પૈસા આવી ગયા હું મહેનત બેઠો કરીને છું આપી દે, 3-4 શું વરસમાં મહેનત આપી કરીને દે. ભાઈ મને તમે હે ને મને માથું દુખવા માંડ્યું હે મને બીપી નો પ્રોબ્લેમ હે ને તમે મને કારણ એમ વગર કહેતો, ભલાવી દેવાના આમ હો. જો એ 3-4 વરસમાં આપી દે 3-4 વર્ષ માણા એવો કે 3-4 મહિનામાં માણા નથી દેતું તમે તમે- મહિના દીનો ટાઈમ દે તમે 3-4 આ તો વર્ષની તમે એને વાત કહી દો 3-4 મહિનામાં દઈ દે આ બસ. મહિના કહી દેજો શું ના ભાઈ ના મારે કાંઈ નથી કરવું મારી વાત તમારે છેલ્લો ભેગું તમે ભાઈ. આ ખોટે અમારે ના, અમારે ભાઈ છેલ્લો તમે ઈ વસ્તુ જીવનનો રહેવા જ ના મારે તમારે ભાઈ હું હાથ પગ જોડું મને મારે કાંઈ જરૂર નથી તમારે અમારે કાંઈ છેલ્લું કરવાનું મરવા સિવાય કઈ નથી મોટભાઈ યાર, અમારી જો પાસે. તમે મૂછો ઈ- વાળા માણા હો યાર ભાઈ. તમે યાર મૂછો ન આ મૂછો માટે તો યાર થોડી મદદ કરો ઈ મને વસ્તુ રહેવા દ્યો ઈ ભાઈ ખાનદાની હોય બધાને કાંઈ કોઈ આમાં ચોટાડી ન ફરતું હોય સાંભળો, મારી તમે વાત- ઈ વસ્તુ રહેવા દ્યો જો, મરવાની મારી વાતો છેલ્લો, રહેવા મારી- દ્યો બંધ કરો મરવાનો તમારા. છેલ્લો રસ્તો કાંઈ નથી યાર અરે તું યાર ક્યાં માથું કરું પણ હવે તું મગજ ન ભેરાવો ને તો હું દવા પી જઈશ તો હવે આ ઈ જ પીવાનું હે ઈ જ ખાવાનું હે તમે ના પાડતો એમ નહીં તો તમારું તમારું શેર શું નામ કીધું માર્કેટમાં તમારું? નો નાખ. નામ શું છે તમારું ભાઈ રહેવા દ્યો અરે હું કાંઈ ખાલી પૂછું નામ શું છે તમારું નામ તો ઉત્તમભાઈ. કયો હે ઉત્તમભાઈ ઉત્તમભાઈ યાર એક આમ સીધા માણા યાર મને એમ હતું મદદ કરશે શું નામ તમારું ઉત્તમભાઈ ઉત્તમભાઈ તમે બીજી કઈ મદદ ન કરો ને બીજી કઈ મદદ ન કરો છેલ્લી કરજો. છેલ્લી મદદ કરી દો મારી વાત સાંભળો તારો મોબાઈલ ક્યાં આ રહ્યો. પૈસા નથી જોઈતા બસ પૈસા નથી જોઈતા જો તમને આ હાલત ઉપર તમને એવું લાગે ને અમે ખોટા માણસો નથી બસ ભાઈ યાર તમે કર્યું હોય તો ખોટું જ કર્યું ને તમે ખોટા માણા નથી ચાલુ કર્યું તો ચાલુ કરી દે જો મારી વાત સાંભળો અમે જે પણ કરીએ છીએ ને બરોબર તમને બધી ખબર છે તમને અમે બધું કહી દીધું બરોબર હવે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી ખબર છે મોઢું બતાવવા જેવા નથી અમે કોઈને હું તમે છે ને આ ચિઠ્ઠી છે ને તમે ઈ અમારા ઘર સુધી પહોંચાડી દેજો મારા મોબાઈલમાં નંબર છે સાંભળો મારા ઘરના નંબર એમાં હોમ લખેલું છે જો આ છેલ્લી ચિઠ્ઠી છે અમારી કે જય ભારત સાથ જણાવવાનું કે હું કપિલ કાળોતરો અને પંકજ પનોતી શેર માર્કેટમાં 10 લાખ ઉપરની રકમ નુકસાન કરતા અમે છેલ્લું પગલું ભરવા જઈ રહ્યા છીએ એટલે કે જીવનનો અહીંયા અંત લાવવા જઈ રહ્યા છીએ અને પરિવારજનો મિત્રો અમને માફ કરશો અજાણતા અમારાથી શેર માર્કેટમાં કોઈના માર્ગદર્શન વગર પૈસા રોકાઈ ગયા અને ઓનલાઈન ગેમમાં 2 લાખ અમે હારી ગયા છીએ અને આ સાઈડ અને જીવનનો હવે કોઈ મતલબ રહ્યો નથી ભૂલચૂક માફ કરશો અમારા પગલાના સાક્ષી ઉત્તમભાઈ છે તો એમને કોઈ હેરાન કરતા નહીં ભાઈ. અને આ મારા નીચે ઉપર કપિલ આમ બેના નામ લખ્યા છે, બરોબર છે અલા, ભાઈ બંધ કર વિડિયો મગજ ને હું આ ઉત્તમભાઈ સાંભળે, અહીંયા કર મારી વાત સાંભળ. બંધ કર ઓય. ભાઈ નથી ભાઈ મારે ક્યાંય પડવું તમારે બધાયને આવે એ ભાઈ. જલ્દી ખાઈ જા એય, જલ્દી ખાઈ જા માણસ જેવો થા એ ભાઈ રેવા તમે અલા હું મગજ ની નથી દ્યો મને કારણ કરનો હલવાડી દ્યો તમે તમે સાક્ષી છો ભાઈ એમ નહીં. અરે એ તમે મગજ ને દેતા હે? આ ક- તમે સાંભળો બધાને કહેજો કે સીધા માણસ હતા એનો કોઈ વાંક નતો હું કારણ વગરનો મને ગલાવી દ્યો વિડિયો ડિલીટ કર પેલા તમે આ ચિઠ્ઠી છે ને મારા ઘરવાળાને અરે પરિવારને માય કઈ ચિઠ્ઠી મારે કાંઈ એકય ચિઠ્ઠી નથી જોતી ભાઈ તમે ચિઠ્ઠી- તમે અમે તમારી મને કાંઈ શોખ નથી ભાઈ તમારી વાતોમાં પડવાનો ના મારી ઘરવાળીને કહેજો બીજા લગ્ન ના, કરી ભાઈ તું જા ને ભાઈ જાતો હોય ને જા મારે બરોબર. કાંઈ હલવાડો નથી ઉલટી જવું છે.
ભાઈ તમે યાર મને યાર મને બીપી લો થાય તમે એલા ભાઈ આ તમે યાર તમે ઘરે મારે તમે સામે ઉતરો નહીં તમારા ઘરે આય ભાઈ મને જવા દ્યો ઓય ભાઈ ઓય મોટા ભાઈ ઓય મોટા ભાઈ ઓય ભાઈ મારે કાઈ જરૂર નથી ઓય ભાઈ ભાઈ ઓય ઓય ભાઈ ચિઠ્ઠી ભાઈ મારે કાઈ ચિઠ્ઠી ઘરે ચિઠ્ઠી પહોંચાડ દેજો ભાઈ ગાડી દ્યો કઈક થાય ભાઈ મોટા ભાઈ ચિઠ્ઠી ભાઈ તમે હાથ જોડું તમે મને મૂકી દ્યો મારે તમારી મોબાઈલ ચાલુ કરી માં કે આપણે ઉત્તમભાઈ ભેગા હતા સાક્ષી હે ભાઈ મને હું ક્યાંય નથી ભાઈ તું રહેવા દે મારે હે ને આ વસ્તુ મને ચાલુ હે વિડિયો તમે પ્લીઝ મૂકી દે મને નથી આવતું ઉત્તમભાઈ ઉત્તમભાઈ ભાઈ છેલ્લા તમે સાક્ષી છો ઉત્તમભાઈ વિડિયો ચાલુ હે ઉત્તમભાઈ આ સાંભળો મસ્તી કરતા હતા ઉત્તમભાઈ તમારી મસ્તી અરે મસ્તી કરતા હતા મારું નામ હાથ જોડું ભાઈ તમે રહેવા દે અરે મસ્તી કરતા હાથે મારું નામ આરજે વિનોદ છે અર્જુન છે તમારું પ્રેન્ક કરતા અરે કાઈ નથી અરે તમારો ભાઈ તમે અરે ORS છે ભાઈ ORS હતું અરે કાઈ નહોતું હું લાભ કરો યાર સાંભળો ORS અંદર આવો મારી વાત સાંભળો મારું નામ આરજે વિનોદ છે અર્જુન છે આ નમો જો અહીંયા આ નમો જો અહીંયા કાળા કલરનો કેમેરામાં લાઈટ થાય છે પાછો હિડન કેમેરો છે તમારી મસ્તી કરતા હતા ભાઈ હવે મસ્તી ના કરે કોકના પાટિયા હકીકત બેહી જાય ભાઈ તમે બંધ કર્યા અને બારી માંથી નીકળી ગયા ઊભું તો રહેવા યાર કેવા ભાગતા ઉભા રે ભાઈ આમાં કોઈ ઊભું ન રહે રૂમાલ લ્યો માથું લૂછો યાર પાણી પીઓ ભાઈ સાંભળો મસ્તી કરતા પાણી પીઓ પાણી અરે કાઈ નથી જો પાણી મારે આમાં કેમ વિશ્વાસ અરે કાઈ નથી કસમથી કાઈ નથી પીઓ એટલે આમાં દવા નહોતી નાખી ને તમે ભાઈ મસ્તી કરતા અરે ના મસ્તી કરી સાંભળો મસ્તી કરતા અમારી YouTube પર ચેનલ છે મામુ બનાવ્યો ચેનલ તમે જોજો મસ્તી કરતા હતા અને એક્ચ્યુઅલી આ પ્રેન્ક અમે એટલે બનાવ્યું છે કે તમે નહીં માનો લોકો છે ને શેર માર્કેટમાં જાણતા અજાણતા પૈસા નાખી દેતા હોય છે ઓનલાઈન સટ્ટામાં પૈસા નાખી દેતા હોય પછી ભૂલ થઈ જાય પછી કોઈને કેવા જેવા ન હોય અને પછી છે ને ખોટું પગલું ભરતા હોય છે તો એ લોકોને અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ કદાચ ભૂલ થઈ ગઈ હોય ને તો પહેલા પરિવારને માતા પિતાને જાણ કરવી ડાયરેક્ટ કોઈ આવું અરે ટેન્શન એટલે મસ્તી કરતા હતા આવું પગલું ન ભરવું અમે એ મેસેજ માટે આપતા હતા અને અમે અત્યારે સરકારે એક નવું પગલું લીધું છે કે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા ઉપર બેન આવી જશે તો અમે છે ને ખાલી આ એક અવેરનેસ માટે આ વિડીયો બનાવ્યો છે બાકી ઓલી દવામાં તો થાય એકવાર બોલી દો મામુ બનાય ચેનલને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ જે આ ભાઈ લોકોએ કર્યું છે એનું સાક્ષી છું કહી દો ભાઈ જો તમે સાક્ષીમાં નાખો ઠીક છે ને અમે જેનું પ્રેન્ક કરી છે ને એના અમે એને ગિફ્ટ આપી છે અમારી ટીમ તરફથી એક નાનકડી ગિફ્ટ તમારા માટે અને આ કાગળ છે ને અમારા ઘરે પહોંચાડી દેજો એલા ભાઈ આમાં ગિફ્ટ છે જોઈ લો તમારા માટે ગિફ્ટ છે રાખો અને તમારો વિડિયો ઇન્સ્ટા યુટ્યુબ ફેસબુક ઉપર મૂકી તો વાંધો નહીં ભાઈ રહેવા દો ને એમાં હું અરે કાઈ નથી આ મસ્તી છે સાંભળો અવેરનેસ માટે અને તમારી પરમિશન તમે હા પાડો તો જ મૂકશું બીજું કાઈ નથી આમાં તમે હા પાડતા હો તો મૂકે બીજા કઈ તમે પછી આમાં ઉપયોગમાં લ્યો કારણ વગરનો મારે તો ડટે લાગી જાય ને અરે આ અવેરનેસ માટે હતું અવેરનેસ માટે એક મેસેજ આપવા માટે કે આવું નહીં કરવાનું બરોબર તો વાંધો નહીં મૂકીએ તો અવેરનેસ માટે હોય તો વાંધો નથી હે તો હાલશે ના તમે ખુદ જોજો તમને અમે કાંઈ નહીં બરોબર કટરે ચોકડી ઓલા ભાઈ આવે છે તમે બાંધી આપી બે ત્રણ હવે તો બસ કરો ભાઈ મારું બીપી લો થઈ ગયું